છોટાઉદેપુર જિલ્લામાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે કલેક્ટર ગાર્ગી જૈને ગેસ એજન્સીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી છે। બેઠક દરમિયાન જિલ્લામાં ગેસ સિલિન્ડરના સ્ટોક અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। હાલ જિલ્લામાં અંદાજે 3500 ગેસ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે દરરોજ લગભગ 1800 ઘરેલું સિલિન્ડરની જરૂરિયાત રહે છે। આજે વધુ 2375 ગેસ સિલિન્ડરની આવક પણ થઈ હોવાનું જણાવાયું છે। કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગેસ પુરવઠાને લઈને પેનિક ન થવા અપીલ કરી છે। સાથે જ ગેસ એજન્સીઓને સમયસર પુરવઠો જાળવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। નમસ્કાર। વૈશ્વિક યુદ્ધના કારણે અત્યારે જે એલપીજીમાં પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે આજે છોટાઉદેપુર ખાતે બધા ડિસ્ટ્રીબ્યુટર અને એજન્સીઝની મીટિંગ લેવામાં આવી હતી। એમાં બધા પાસેથી કેટલા એમના પાસે સ્ટોક છે અને કેટલી માંગણી છે એના રિવ્યૂ કરવામાં આવ્યું છે અને અત્યારે જેટલી માંગણી છે એના માટે પૂરતું સ્ટોક એક્ઝિસ્ટ એમના પાસે કરે છે અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ કોઈએ કઈ પ્રકારના સંગ્રહ નથી કરવાનું, આ બધા સૂચનો એમને આપવામાં આવ્યું છે। અને જેટલા ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે આ ડોમેસ્ટિક પર્પઝ માટે જ યુઝ થાય, કમર્શિયલ માટે યુઝ નહીં થાય, આ બધા કાળજી રાખવામાં આવશે એવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યું છે। હું પબ્લિકને અપીલ કરું છું કે અત્યારે જે પેનિક ચાલી રહ્યા છે કે ખરેખર સ્ટોક નથી કે પછી આપણે એલપીજી સિલિન્ડર નથી મળવાનું, આ બધા ર્યુમર્સ છે, એના ઉપર તમારે કંઈ